તો સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલા મામલે મોટો ઘટસ્ફોટ થયો છે। સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલાએ અગાઉ પણ લોકો સાથે છેતરપિંડી કરી હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે। આયોજકોએ છેતરપિંડી કર્યાના પુરાવા પણ સામે આવ્યા છે। વર્ષ 2023માં 7 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું અને સમૂહ લગ્નનું આયોજન કરી લગ્ન પણ ન કરાવ્યા અને કર્યાવર પણ ન આપ્યો। TV9 પાસે સમૂહ લગ્નની કંકોત્રી અને નાણાં ભર્યાની પહોંચ પણ છે। ત્યારે ચંદ્રેશ છત્રોલા અને દિલીપ ગોહિલ વિરુદ્ધ થયેલા આક્ષેપોના પુરાવા પણ TV9 પાસે છે। કે ગયા વર્ષે આ જ આયોજકે સમૂહ લગ્નનું આયોજન કરેલું, એમાંથી કોઈ વરપક્ષ કન્યા પક્ષવાળાને કર્યાવર આપેલો નહીં અને એને એમ કીધેલું કે હવે આ સમૂહ લગ્નમાં તમને આપીશું। એટલે એ બી ખબર પડી કે આની આ એમો છે કે આવું આયોજન કરી દાતાઓ પાસેથી દાન મેળવી અને છેલ્લે પછી કોઈ સગવડતા નહીં આપીને આ વરપક્ષ કન્યા પક્ષને રેઢા મૂકી દેવા। સમૂહ લગ્નના છેતરપિંડી મામલે ડીસીપી ઝોન 1 સજ્જનસિંહ પરમારનું મોટું નિવેદન સામે આવ્યું છે। ગત વર્ષે પણ ચંદ્રેશ છત્રોલાએ આ પ્રકારની છેતરપિંડી કરી હોવાનું તેમણે કહ્યું છે। કેટલાક લોકો ગત વર્ષે કર્યાવર ન મળતા અહીં પહોંચ્યા હતા, ફરિયાદ નોંધાવવા તેમ પણ તેમણે જણાવ્યું। છેતરપિંડીનો ભોગ બનનારને ફરિયાદી બનાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે।